સોશિયલમાં માનવ સેવા અને જીવદયાના કાર્યો માટે જાણીતી શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન દ્વારા શ્રમજીવી વર્ગ માટે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। ફાઉન્ડેશનના સેવાભાવી સભ્યોએ પોતાના હાથે તૈયાર કરેલ ભોજનનું વિતરણ કરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। છેલ્લા 15 વર્ષથી જીવદયા અને માનવ કલ્યાણના વિવિધ કાર્યોમાં સક્રિય શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશને આજરોજ શ્રમજીવી વર્ગના લોકો માટે વિશેષ ભોજન પ્રસાદી કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ આયોજન હેઠળ અંદાજે 250 જેટલા મજૂરો અને શ્રમિકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું। કાર્યક્રમની વિશેષતા એ રહી કે ફાઉન્ડેશનના ભાઈઓ અને બહેનોએ પોતે જ રસોઈ બનાવી હતી અને પોતાના હાથે ભોજનનું વિતરણ કર્યું હતું। સેવાભાવ અને માનવતાની ભાવનાથી યોજાયેલા કાર્યક્રમને શ્રમિક વર્ગ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો। ફાઉન્ડેશનના આગેવાનોના જણાવ્યા મુજબ સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સેવા પહોંચાડવી એ જ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। જીવદયા, અન્નદાન અને માનવ સેવાના કાર્યો દ્વારા સમાજમાં સહકાર અને કરુણાની ભાવના મજબૂત બને તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે ઉપસ્થિત સેવાભાવી કાર્યકરોએ પણ સમાજના દરેક વર્ગને જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવવાની અપીલ કરી હતી। શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશનની આ સેવા પ્રવૃત્તિને માનવતા અને પરોપકારનો સુંદર સંદેશ આપ્યો હતો। શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન, રવિ મહેતા। શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન સતત 15 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે ને લોકોના સાથ સહકારથી કાર્યો કરી રહી છે। જીવદયા અને અનુકંપામાં આ સંસ્થા હંમેશા કાર્યરત છે ને આજના દિવસે ગૌરવપથ રોડ પર મજૂર વર્ગને એક ટાઈમનું ભોજન આપ્યું હતું, જેમાં કેરીના રસ સાથેનું ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું ને આપ જોઈ શકો છો કે આટલી મોટી સંખ્યામાં જે પોતાનો કિંમતી સમય નીકાળીને પધારે છે, એના થકી જ આવા શાસનના સેવાના કાર્યો થઈ રહ્યા છે। જેથી આજે તમે જોઈ શકો છો કે બહેનો જે પોતાનો કિંમતી સમય નીકાળીને આ એક આયોજનમાં નહીં સતત 15 વર્ષથી જોડાયેલા છે, એ લોકોની પણ શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન અનુમોદના વ્યક્ત કરે છે ને સાથે સાથે સોશિયલ મીડિયા આપ જે આપના પ્લેટફોર્મ પરથી અમને અમારું જે કામ છે, સેવાનું કામ છે, એ આપ લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને લોકો સેવામાં અમારી જોડે જોડાઈ રહ્યા છે, એવા દરેકની ભૂરી અનુમોદના કરે છે। આપ પણ આવી રીતે સાથ સહકાર આપતા રહેજો, હજી શાસનના વધારે કાર્યો કરી શકીએ। અજીત મહેતા, શંખેશ્વર ફાઉન્ડેશન સુરત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ લોકો જીવદયાનું કામ, શ્રમજીવીઓને ભોજન પહોંચાડવાનું, પશુ પક્ષીઓ માટે પણ એક સુંદર કાર્ય જે કરે છે અને આ એક જે ગ્રુપની એક વિશેષતા છે જે સુરત ખાતે એની ખાસ નોંધ લેવાય છે કે તેની અંદર લેડીઝ જેન્ટ્સ બંને, કે આજે જેન્ટ્સને સમય ગમે ત્યારે મળે છે પણ લેડીઝોને જે સમય કાઢીને એ લોકો જે પોતાનું યોગદાન આપવા માટે જે આવે છે એ ખરેખર ખૂબ ઉત્કૃષ્ટ કાર્યને અનુમોદના છે। અને આમાં જે રવિભાઈની ટીમ એ ખરેખર ખૂબ જ સુંદર કાર્ય કરે છે। દાતાઓના એક પૈસાનો હિસાબ આ સંસ્થા દ્વારા મળે છે એટલે ખરેખર ખૂબ જ અનુમોદનીય છે। જ્યાં પણ જે રીતની જરૂર પડે, ગરમીની અંદરના કુંડા હોય ત્યારે કુંડા આપે છે, શરદીની અંદરમાં કે જ્યારે ઠંડી મોસમ હોય ત્યારે પણ એ લોકોએ ધાબળાનું વિતરણ પણ કરેલું છે। આવા અનેક કાર્યો આ સંસ્થા કરે છે અને ખૂબ આ લોકોને પ્રોત્સાહન મળે એવી અમારી